જય માતાજી, જય શ્રી કૃષ્ણ અને હર હર મહાદેવ. મિત્રો, હું છું આકાશ વડોદરા અને ફરી એકવાર તમારા માટે નવો વિડીયો લઈને આવી ગયો છું. ને આજે મિત્રો આપણે જઈએ છીએ પૂજ્ય શ્રી કાશ્મીર બાપુની જગ્યાએ. અને મિત્રો ત્યાં જવાનો મિત્રો સૌથી પહેલા તો તમે એડ્રેસ જણાવી. જય ગિરનારી બાપુ. લંબે હનુમાન ને આપણે છેટામ ગિરનારની સીડી તમને દેખાશે. એ પહેલા મિત્રો લંબે હનુમાન આવે ને, લંબે હનુમાન થી મિત્રો આ સાઈડમાં મિત્રો આપણે આગળ જવાનું છે. વિડીયો તમારા મિત્રોને આગળ શેર કરી દેજો. આગળ જાશું ત્યારે મિત્રો આવો રસ્તો આવવાનો છે. આગળ જેવા જાશું ને મિત્રો, હવે તો મિત્રો મહાશિવરાત્રી નો મેળાનો જે માહોલ છે, અમારો સીન લેજો એમ ને. હાલો તમે અહીંયા જ જાઓ ને. જય ગિરનારી. તો મિત્રો આપણે અત્યારે તમે અહીંયા જોઈ શકો છો કે ફૂલે ફૂલ મિત્રો ટ્રાફિક થવા આવી છે. કેમ કે આજે મને એવું લગભગ મને યાદ નથી, પણ આજે અહીંયા મિત્રો પ્રોગ્રામ છે. તો તમને પણ વિડીયોના માધ્યમથી ખૂબ મોજ આવી જશે. કેમ કે આજે મિત્રો અહીંયા કઈક પ્રોગ્રામ છે ને. તો ચાલો મિત્રો આપણે વિડીયોની શરૂઆત કરીએ. ને આપણે હાલવાનું ચાલુ કરી દીધું છે ને ગાડી આપણે મિત્રો અહીંયા જ રાખી દીધી છે. પછી આગળ મિત્રો મેં કીધું કદાચ ન જાતી હોય તો આપણે પછી અથવાચારે રાખવી પડે, એના કરતા મિત્રો આપણે રસ્તામાં જ ગાડી રાખી દીધી. અને અહીંયા મિત્રો જોવો એક પિંજરું પડ્યું, એટલે અહીંયા મિત્રો સિંહ પણ જોવા મળી શકે. અને આ મિત્રો ઘનઘોર જંગલ જેવું છે. અત્યારે આપણે જોઈ શકો છો વિડીયોના માધ્યમથી કે અત્યારે મિત્રો ફૂલે ફૂલ લોકો આવકમાં ને જાવકમાં બે છે. અત્યારે તો વાંધો નથી, પણ આમ જોઈને તો આમ બીક લાગે એવું છે. પણ અત્યારે વાંધો નથી, કદાચ સવારના કે સાંજના ટાઈમમાં આવ્યા હોત ને મિત્રો તો એની કઈક મોજ અલગ જ હોત. કઈ પણ હોય મિત્રો, પણ આવે છે મોજ. કેમ કે આપણે મોજ જ લેવાની છે આવીને આવી રીતે. કેવી કઈ મોજ આવે છે જો મિત્રો. મેં તમે આપણે ગાડી ન લઈ આવ્યા એનું કારણ એક હતું કે હું તમને હાલો વિડીયોના માધ્યમથી અત્યારે દેખાડું શું કારણ હતું. આપણે ગાડી વાને માં રાખી દીધી. અહીંયા જોવો મિત્રો આગળ હે ને પાણીનો જે આમ પ્રવાહ છે, એ પાણી મિત્રો અત્યારે ચાલુ છે થોડું. એમાંથી મિત્રો ચાલીને જવું. આમાં મિત્રો અંદર જોઈને તો સેવારામાં પગથિયા ભાઈ આમાંથી જો જરાય પણ તમે હાલવામાં જો કઈ અચૂક કરી જાવ, હાલવામાં જો કઈ આડાહરું થાય ને મિત્રો, તો સીધા ડાયરેક્ટ ઓલી બાજુ મિત્રો નાતા હો પાણીમાં. આવી રીતનું મિત્રો પાણી ભરેલું છે અત્યારે. અને હવે મિત્રો આપણે પાછા જઈએ છીએ હાલવાનું આગળ ચાલુ કરી દઈએ. અત્યારે મિત્રો આ જે મેળો આવે છે અને યાત્રિકો પણ બહુ આવતા હોય છે, એના માટેથી મિત્રો આમાંથી જે કચરો હોય છે એને મિત્રો બાળીને સળગાવી દેવામાં આવ્યો છે. તમે વિડીયોના માધ્યમથી જોઈ શકો છો કે બધી જગ્યાએ કાળું દેખાતું છે. જય ગિરનારીના નાદ સાથે અત્યારે મિત્રો લોકો બધા ચાલી રહ્યા છે ને આપણે પણ ચાલી રહ્યા છે. તો બધા જય ગિરનારી બોલતા જજો, હર હર મહાદેવ. આજે મિત્રો પણ કઈક ખાસ હોય એવું મને લાગે છે. કેમ કે ઘણા બધા યાત્રિકો ચાલીને અત્યારે આવી રહ્યા છે. જો મિત્રો આપણે અહીંયા બંદર પણ જોવા મળે છે. ત્યારે મિત્રો વીખી નાખવાનું કામ ચાલુ છે. ત્યારે તો મિત્રો આમ ગરમી જેવો થોડોક માહોલ છે. મિત્રો અત્યારે રેસ ચાલુ થઈ ગઈ છે બંદરની, તમે જોઈ શકો છો. એક સાથે બધા બંદર અત્યારે તોડવાનું કામ ચાલુ થઈ ગયું છે. હાલીને જવામાં જે મોજ આવે ને, ગાડી લઈને આપણે જાત ને તો મોજ ન આવે. કેમ કે ચાલીને મિત્રો આપણે જઈએ ને તો આપણે રસ્તામાં જે વસ્તુ આવતી એ બધી જોવા મળે. ને ગાડી લઈને તો જાત તો લીવર દઈને સાહેબ હોકડા જેવું છે, એમાં અત્યારે પણ પાણી આવી રહ્યું છે ધીરે. થોડોક અવાજ સંભળાય છે, એટલે આપને એવું લાગે છે કે આપણે પહોંચવા આવ્યા. તમે પણ કન્ટિન્યુ જોડાયેલા છો ને બધા? ભૂલી તો નથી ગયા ને અડધેથી? આમ સ્કીપ ન કરતા, બાકી મજા નહીં આવે. આજે ત્યાં મિત્રો ભંડારો છે, પૂજ્ય સાધુ સંતો આવી રહ્યા છે, તમે જોઈ શકો છો આપણી વિડીયોના માધ્યમથી. અત્યારે આપણે કાશ્મીર બાપુના આશ્રમે પહોંચી ગયા છે ને હવે હું તમને વિડીયોના માધ્યમથી અંદર માતાજીના દર્શન કરાવું છું. સૌથી પહેલા મિત્રો આપણે ગેટમાં એન્ટ્રી થતા આ રીતે મિત્રો ગેટ છે. મિત્રો ગેટમાં એન્ટ્રી થતા જ આપણે સૌથી પહેલા મિત્રો ખોડિયાર માતાજીના દર્શન થશે. તો ચાલો હું તમને વિડીયોના માધ્યમથી અત્યારે ખોડિયાર માતાજીના દર્શન કરાવું. એ ખોડિયાર માતાજીના દર્શન થઈ રહ્યા છે, તો કોમેન્ટમાં બધા જય ખોડિયાર માતાજી લખી દેજો. ત્યારબાદ મિત્રો આવી રીતનો ગેટ આવવાનો છે. અહીંયા પણ મિત્રો આપણે કાશ્મીર બાપુના વિડીયોના માધ્યમથી અત્યારે દર્શન થઈ રહ્યા છે. અને અત્યારનો મિત્રો અહીંયાનો આખો માહોલ જ કઈક અલગ જ છે. સાહેબ આપણે અત્યારે કાશ્મીર બાપુની જગ્યાએ અત્યારે અંદર આવી ગયા છે ને મિત્રો આપણે અહીંયા સાક્ષાત કાશ્મીર બાપુના અત્યારે લાઈવમાં વિડીયોના માધ્યમથી તમને દર્શન કરાવી રહ્યો છું અત્યારે. અને અહીંયા મિત્રો સ્વયંસેવક છે, મહાદેવના દર્શન થઈ રહ્યા છે. જય ગિરનારી આદેશ.
તો અહીંયા સાહેબ આપને કાર્તિકેય સ્વામીજીના અત્યારે દર્શન થઈ રહ્યા છે. વિડીયો અત્યારે આપણે મિત્રો અહીંયા કાશ્મીર બાપુજીનો આજે કાશ્મીર બાપુનો ભંડારો છે, ભવ્ય ભંડારો. અને એમાં મિત્રો આજે ઘણા બધા સાધુ સંતો પણ આવ્યા છે ને આપણે એના દર્શન થઈ રહ્યા છે. અત્યારે મિત્રો અત્યારે જે સાધુ સંતો અત્યારે પ્રસાદ ગ્રહણ કરી રહ્યા છે એ હું તમને આ વિડીયોના માધ્યમથી અત્યારે લાઈવમાં દેખાડી રહ્યો છું. કમેન્ટમાં લખી દેજો જય કાશ્મીર બાપુ. અરે આવે જ ને, બધા આવી જાય. હાલો સાહેબ અત્યારે અહીંયા ઘણા બધા ભાવિક ભક્તો અત્યારે જે આજે પધાર્યા છે એ અત્યારે મિત્રો પ્રસાદી લઈ રહ્યા છે બધા. અને અહીંયા પણ મિત્રો આ બાપા આપને પ્રસાદી આપી રહ્યા છે. અત્યારે દેખાડીશ કે આજે મિત્રો પ્રસાદીમાં શું છે ને વિડીયો તમને ખૂબ પસંદ આવશે ને આપણે મહાશિવરાત્રી મેળાના પર તમામ વિડીયોની ઇન્ફોર્મેશન આપણે આ ચેનલ ઉપર દેવાના છે. અત્યારે મિત્રો તમે જોઈ શકો છો કે બધા સ્વયંસેવકો છે જે અત્યારે સેવા કરી રહ્યા છે. વિડીયો અને મિત્રો તમારા મિત્રોને પણ આગળ શેર કરજો. નવા વિડીયોની અપડેટ તમને તરત જ મળી ગઈ. તો સાહેબ અત્યારે સ્વયંસેવકો જે સેવા કરી રહ્યા છે પ્રસાદી આપવાની તમે વિડીયોના માધ્યમથી જોઈ શકો છો. અત્યારે હાલ અત્યારે મિત્રો અત્યારે 2 વાગવા આવ્યા છે તો પણ અત્યારે પ્રસાદીની જે સેવા ચાલુ છે અત્યારે મિત્રો પ્રસાદી લાઈવમાં ચાલુ છે ને પ્રસાદીના પણ તમને વિડીયોના માધ્યમથી અત્યારે તમે જોઈ શકો છો. બાપા મિત્રો અહીંયા બેઠા છે એ પણ મિત્રો અહીંયા સેવા કરે છે. સાહેબ અત્યારે ગરમા ગરમ લાઈવ અત્યારે ભજીયાની પ્રોસેસ છે. ભજીયા પડી રહ્યા છે, ભજીયા પૂરવાનું કામ ચાલુ છે. અત્યારે રસોડું કોઈ આપવાનું હોય લગ્ન પ્રસંગનું તો આ ભાઈનો કોન્ટેક્ટ નંબર મિત્રો હું તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ ને કોન્ટેક્ટ કરી લેજો મિત્રો. તમારે કોઈ પણ રસોડાના કામમાં આવશે મિત્રો. આ ભાઈ અહીંયા મિત્રો આપણે સ્વયંસેવક મળ્યા છે ને વજનનો કાર્યક્રમ છે અને અત્યારે મિત્રો બધી સિસ્ટમ ગોઠવવાનું ચાલુ થઈ ગયું છે. કાશ્મીરી બાપુની જય હો. ગિરનાર ક્ષેત્રની અંદર ખૂબ જ તપસ્વી એવા સંત અને દેશ વિદેશમાં જેનું નામ ચર્ચાય છે એ કાશ્મીરી બાપુ આજે હયાત નથી. એને 4 વર્ષ વીતી ગયા. વિદાય લીધી બાપુએ. અમારા તમામ સેવક ભક્તગણના હૃદયમાં એટલું દુઃખ છે, એટલો શોક છે. પણ એવું નથી. બાપુની આ ચેતન ધરા જે ચેતન છે એ ચેતન સમાધિ છે, એકદમ ચેતન છે અને બાપુના અમારા સર્વે સેવકગણ ઉપર અવિરત આશીર્વાદ વરસી રહે છે. આજની તારીખમાં પણ અહીંયા બાપુની હયાતીથી માંડી અત્યારે બાપુ નથી થતા આજે એટલી સેવકગણની ભાવનાથી અહીંયા સારું એવું અન્નક્ષેત્ર વર્ષોથી ચાલે છે. જે કોઈ પણ આવે કોઈ પણ સમયે અન્નક્ષેત્ર ચાલે છે, પ્રસાદ લઈ જાય છે. અને આજે બાપુની ચતુર્થ પુણ્યતિથિ નિમિત્તે તમામ સેવકગણ હાજર છે. બસ બાપુની તો વાત જ શું કરવી, જેટલી વાત કરીએ એટલી અધૂરી છે. બાપુના તપથી દરેક સેવકગણને સારું એવું ફળ મળે છે અને બાપુ ઉપર કાયમ માટે હૃદયની ભાવના રહે એવું. સરસ મજાના કાશ્મીર બાપુના દર્શન થઈ ગયા. ત્યારબાદ મિત્રો ભંડારો અને ત્યારબાદ મિત્રો આપણે સાધુ સંતોના પણ દર્શન થઈ ગયા અને ત્યારબાદ આપણે માહિતી પણ લીધી. આજનો વિડીયો હું આશા રાખું છું કે તમને ખૂબ પસંદ આવ્યો હશે. કે આપણે કાશ્મીરી બાપુના જે વિડીયોના માધ્યમથી તમને પણ સંપૂર્ણ દર્શન કરાવ્યા. તેમજ આજે મિત્રો અહીંયા ભંડારો હતો. કાશ્મીર બાપુની 4થી પુણ્ય તિથિ હતી. આજે સંપૂર્ણ કાર્યક્રમ દેખાડ્યો. જો આજનો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો તમારા મિત્રોને આગળ શેર કરજો અને આપણી ચેનલ ઉપર જે કોઈ પણ નવા મિત્રો જોડાયેલા હોય એ આપણી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરી આવનારા દિવસોમાં મિત્રો શિવરાત્રીનો મેળો આવી રહ્યો છે એની તમામ અપડેટ મિત્રો આપણી ચેનલ ઉપર આવવાની છે.
તો ફટાફટ મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, વિડીયો તમારા મિત્રોને પણ આગળ શેર કરી દેજો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.